જો એ આવશે ને ત્યારે હું એની માફી માંગી લઈશ અને મારી ભૂલોનો પશ્ચાતાપ પણ કરી દઈશ. અને ઘરમાં જ્યારે પૂજા વખતે બધા આવશે ને ત્યારે હું એમની પણ માફી માંગી લઈશ. કિયારા, મને તારી વાત પર વિશ્વાસ નથી આવતો. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી બધી બદલાઈ જઈશ. એટલે તમને મારી પર શંકા છે એમ? વર્ષાબેન, જો મારા મનમાં પાપ હોત તો હું તમને ગણપતિ બાપાના દર્શન કરવા અને રાધાને મળવા રાધાના મમ્મી પપ્પાને ત્યાં શું કામ લઈ જાત? હા, ઠીક છે, હવે રહેવા દો. તમને મારી પર ભરોસો નથી તો નથી બોલાવા કોઈને. આપણે ઘરના ઘરે મળીને જ પૂજા કરી દઈશું. ના ના, મને ખબર છે. તું રાજેશ અંકલના ઘરે મને રાધાને મળવા પણ લઈ ગઈ હતી. કિયારા, તે આ પૂજા મારી રાધા માટે રાખી છે ને, તો રાધા અને કૃષ્ણા ફેમિલીને પૂજામાં લાવવાની જવાબદારી મારી. કિયારા, આ શું તમાશો છે? કિયારા, તને કઈ પૂછે છે સંભળાતું નથી? અરે પપ્પા, આ ફોટામાંથી અવાજ આવી રહ્યો છે. મેં તો એવું સાંભળ્યું છે કે જે લોકો મરી ગયા હોય એ લોકો બોલી ના શકે. હા, કિયારા, તારામાં જરાય શરમ નથી? અરે આ રાજેશભાઈ અને રશ્મિબેન તારી સામે જીવતા ઊભા છે અને તું એમને મરેલા કહે છે? તારી હિંમત કઈ રીતે થઈ? અરે સાસુમાં, ખબરદાર, ખબરદાર જો તે મને સાસુમાં કહ્યું છે તો એ હક તે ગુમાવી દીધો છે. કિયારા, કેમ તમારો ફોટો અહીંયા મૂક્યો નથી એટલે તમને ગુસ્સો આવે છે? કેટલી નાલાયક છોકરી છે તું! તને જરાય શરમ નથી આવતી? અરે શરમ માય ફૂટ. કેવા બાપ છો તમે પ્રવીણભાઈ? તમારી દીકરી અધર્મનું કામ કરી રહી છે અને તમે એને રોકી નથી શકતા. અરે રોકવા તો મારે તમને જોઈતા હતા, જ્યારે મારી દીકરીને તમે લગ્ન મંડપમાંથી ઊભી કરી હતી. દર વખતે મારી દીકરીની ખુશીઓને આડે આવો છો તમે, અને હવે મને શિખામણ આપો છો? અરે પપ્પા, તમે શાંતિ રાખો ને. આ લોકો આપણા મહેમાન છે. અતિથિ દેવો ભવ. એ તારું આ જ્ઞાન છે ને, તારી પાસે રાખજે, સમજી? પૂજા કરવાના બહાને અમને ઘરે બોલાવે છે અને આ તમાશો કરે છે. અમારા ફોટા મૂકીને પૂજા કરવાનો તારો મતલબ શું છે? એકચ્યુઅલી તમે લોકો મારા પાલક માતા પિતા છો, તો ઘણીવાર મને તમારી શરમ નડી જાય છે, એટલે મેં વિચાર્યું કે તમારું શ્રાદ્ધ કરી નાખું. તર્પણ કર્યા પછી કોઈ સંબંધ નથી રહેતો ને, એટલા માટે. તમે લોકો ઓલરેડી મને તમારી દુશ્મન માનો છો, તો શું છે ને કે શ્રાદ્ધ કરી દઈશ ને પછી હું તમારી સાથે દુશ્મની બહુ સારી રીતે નિભાવી શકીશ. અરે આના જેવી વિશ્વાસઘાતી છોકરી પાસે બીજી કોઈ અપેક્ષા પણ કઈ રીતે રખાય? અરે કિયારા, હા લોકોએ તને નાનપણથી ઉછેરીને મોટી કરી છે. અરે તું આ લોકોની ના થઈ તો તું બીજા કોની થશે? એ ઉર્મિલા નાનાવટી, તું અત્યારે મારા ઘરમાં ઊભી છે. તારું મોઢું સંભાળીને વાત કરશે, નહીં તો કિયારા,
એક ડગલું પણ આગળ વધાર્યું છે ને તો તને ચાલવાને લાયક નહીં છોડું. નીકળો અહીંયાથી. ઉર્મિલાબેન, હા? શું વિચારો છો? હર્ષ અને ક્રિશ બંને જજને મળવા ગયા છે. ત્યાં શું થયું હશે, શું નહીં, બસ એ જ વિચાર આવે છે. ઉર્મિલાબેન, તમે જરાય ચિંતા નહીં કરો. હર્ષ અને ક્રિશ ગયા છે ને, એ લોકો આવશે એટલે આપણને ખબર પડી જશે. અને ઉર્મિલાબેન, મને ખાતરી છે કે તમારી ફેવરમાં જ બધું થશે. હર્ષ બેટા, તું એકલો જ આવ્યો છે? ક્રિશ ક્રિશ ક્યાં ગયો? મમ્મી, ક્રિશ એના ફ્રેન્ડ સાથે દમણ ગયો છે. ત્યાં એક રેસ્ટોરન્ટ બંધ થયું છે તો એનો સામાન જોવા ગયો છે. એ સામાન અડધી કિંમતમાં જ વેચવા તૈયાર છે. તો ક્રિશ અને એનો ફ્રેન્ડ ત્યાં ગયા છે અને આવતા મોડું થશે એવું કહ્યું છે. ઠીક છે. અરે હા, તમે લોકો જજને મળવા ગયા હતા ને? શું કહ્યું એમણે? મમ્મી, સૌથી પહેલાં તો એમણે અમારી પાસેથી જે કંઈ પણ થયું એ જાણી લીધું અને એના પરથી એમણે કહ્યું કે લીગલી જોવા જઈએ તો ઘણું બધું તમારા ફેવરમાં છે. જો તમે વકીલને હાયર કરો અને કોર્ટમાં અપીલ કરશો તો કોર્ટ તમને તારીખ આપશે અને એ દિવસે તમારા વકીલ દ્વારા તમે બધી હકીકત કોર્ટને જણાવશો. અને એમનો અનુભવ કહે છે કે આવા કેસમાં પાવર ઓફ એટર્ની તમે કેન્સલ કરી શકો છો. પણ આપણા કેસમાં જે જજ હશે એ બધું વેરીફાઈ કર્યા પછી નક્કી કરશે. ચાલો, આ તો સારું છે. ઉર્મિલાબેન, મેં તમને કહ્યું હતું ને, એ બધું તમારી ફેવરમાં જ થશે. હા રશ્મિબેન, મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મારી સાથે કંઈ ખોટું નહીં થવા દે. હા બોલ ફિયા. કિયારા, બહુ જ સારો મોકો છે. ક્રિશ દમણ ગયો છે. એને આવતા 100% રાત પડી જશે. હા, હમણાં જ મારા માણસને મોકલું છું. જેવો ક્રિશ દમણથી પાછો આવે ને એવું એનું કામ તમામ. મારો જીવ લેવા માટે નીકળ્યો હતો ને ક્રિશ? હવે જો, હવે તારી વાર્તા પૂરી. બસ હવે રાત થવાની જ વાર છે. ક્રિશનો જીવ જોખમમાં છે. હું આ વાત કહું કોને? મને તો એ નથી સમજાતું. મારા વાત પર તો કોઈ ભરોસો પણ નહીં કરે. હેલો મેડમ, શિકાર આવી ગયો છે. એ એકલો જ છે ને? એની સાથે કોઈ છે નહીં ને? એકલો જ છે. ઠીક છે, તો તમે લોકો એનો પીછો કરો અને મને હમણાં ને હમણાં લોકેશન શેર કરો. હું આવું છું ત્યાં.
કિયારા આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે? અરે યાર શું થયું? ગાડી કેમ બંધ થઈ ગઈ ખબર નહીં. શું થયું?